જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ગજેન્દ્ર મોક્ષની કથા, જે શ્રીમદ ભાગવત પુરાણમાં 8મા સ્કંદના 3જા અધ્યાયમાં આવેલી છે। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શિવ સમુદ્રમાં ત્રિકૂટ પર્વત પર એક બળવાન હાથી અનેક હાથણીઓ અને બચ્ચા સાથે રહેતો હતો। ઉનાળાની ગરમીમાં તે એક સરોવરમાં પરિવાર સાથે જળ ક્રીડા કરવા ગયો। હાથી જળ ક્રીડામાં તન્મય છે તે સમયે પ્રારબ્ધની પ્રેરણાથી એક બળવાન મગર આવી હાથીને પકડે છે। મગરની પકડમાંથી છૂટવા ગજેન્દ્રએ ઘણા પ્રયત્નો કર્યા, પણ છોડાવી શક્યો નહીં। હાથી સ્થળચર છે અને મગર જળચર છે। હાથી જળમાં દુર્બળ બને છે, તેથી મગર હાથીને છોડતો નથી। આ કથાનું રહસ્ય એવું છે કે સંસાર એ સરોવર છે। આ સરોવરમાં જીવાત્મા સ્ત્રી અને બાળકો સાથે ક્રીડા કરે છે। જે સંસારમાં જીવ રમે છે તે સંસારમાં તેનો કાળ નક્કી હોય છે। મનુષ્ય કાળને જોતો નથી, પણ કાળ સાવધાન થઈ બેઠો છે। તે સતત જુએ છે અને જ્યારે મનુષ્ય ગાફેલ બને છે એવો તરત જ તેને પકડે છે। કાળને સંસાર, સરોવર અને મગર એમ બે ઉપમા આપી છે। જે કામનો માર ખાય છે તેને કાળનો માર ખાવો જ પડે છે। મનુષ્ય કહે છે કે હું કામને ભોગવું છું, પણ એ વાત ખોટી છે। કામ મનુષ્યને ભોગવી તેની શક્તિ ક્ષીણ કરે છે। કાળ ઘણો જ બળવાન છે, તેનાથી ભયભીત થઈને જે ભગવાનને શરણે જાય છે તેને ભગવાન બચાવી લે છે। મગરે હાથીનો પગ પકડ્યો છે, તે જ રીતે કાળ આવે ત્યારે પગને પહેલા પકડે છે। પગની શક્તિ એકદમ ઓછી થઈ જાય એટલે સમજવું કે કાળ સમીપમાં છે, પરંતુ ગભરાયા વગર ઈશ્વર સ્મરણમાં લાગી જવું, કારણ કે કાળ જ્યારે પકડે ત્યારે કાળની પકડમાંથી સ્ત્રી, પુત્ર કોઈ છોડાવી શકશે નહીં કે કોઈ પ્રયત્ન કામ લાગશે નહીં। કાળના મુખમાંથી શ્રી હરિનું સુદર્શન ચક્ર છોડાવી શકે છે। જ્ઞાન ચક્ર મળે તો આ મગર મરે છે। હાથીને મગરથી બચાવવા હાથણીઓ અને બચ્ચાઓએ ઘણો પ્રયત્ન કર્યો, પણ કોઈ કામ લાગ્યા નહીં। મગર હાથીને ઊંડે ને ઊંડે લઈ જવા લાગ્યો। આ હવે મરશે જ એમ માનીને હાથણીઓ અને બચ્ચાઓ તેને છોડીને નાસી ગયા। ગજેન્દ્ર હવે એકલો પડ્યો। એકલા પડે એટલે જ્ઞાન જાગૃત થાય છે। જીવ નિર્બળ બને એટલે તે ઈશ્વરને શરણે જાય છે। ગજેન્દ્ર નિરાધાર થયો। તેને ખાતરી થઈ કે હવે મારું કોઈ નથી, એટલે તે ઈશ્વરને પોકારે છે। જીવ મૃત્યુ પથારીમાં એકલો છે ત્યારે ગજેન્દ્ર જેવી દશા થાય છે। અંતકાળે જીવને જ્ઞાન થાય છે, પણ તે જ્ઞાન કામમાં આવતું નથી। તે વખતે શરીર એટલું બગડેલું હોય છે કે કંઈ થઈ શકતું નથી। મનુષ્ય ગભરાય છે કે મેં કોઈ તૈયારી કરી નથી, મારું શું થશે? જ્યાં ગયા પછી પાછું આવવાનું છે તેવી મુસાફરીની મનુષ્ય ઘણી જ તૈયારીઓ કરે છે, પણ જ્યાં ગયા પછી પાછા આવવાનું નથી તેવી મોટી મુસાફરીની કોઈ તૈયારી કરતું નથી। પરમાત્માને રાજી કરો તો બેડો પાર છે। અંતકાળમાં હરી લેવા આવે તેવી ઈચ્છા હોય તો આજથી જ હાય હાય કરવાનું છોડી દઈએ અને હરી હરી કરવાની ટેવ પાડીએ। જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી બાજી આપણા હાથમાં છે। શરીર બગડ્યા પછી કંઈ નહીં થાય। ગજેન્દ્ર બહુ અકળાયો ત્યારે તે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો। પૂર્વ જન્મમાં એણે જે મંત્રોનો જપ કરેલો તે આ જન્મમાં યાદ આવે છે। ગજેન્દ્રની સ્તુતિનો બહુ મોટો મહિમા છે। સંસારી લોકોએ ગજેન્દ્રની સ્તુતિ નિત્ય કરવી જોઈએ। કાળ મને પકડવા આવ્યો છે, હે નાથ હું તમારે શરણે છું।
દેવતા અને ઋષિ પણ જેના સ્વરૂપને જાણતા નથી, તો બીજા સાધારણ જીવ તો તમને કેમ જાણી શકે, તમારું વર્ણન કેમ કરી શકે? એવા દુર્ગમ ચરિત્રવાળા પ્રભુ, મારી રક્ષા કરો. હું પશુ છું, કાળના પાશામાં ફસાયું છું. મારા જેવા શરણાગત પશુતુલ્ય અવિદ્યાગ્રસ્ત જીવની અવિદ્યારૂપ ફાંસીને સદાને માટે કાપી નાખવાવાળા, અત્યંત દયાળુ તેમજ દયામાં કોઈ પણ દિવસ આળસ નહીં કરવાવાળા નિત્ય મુક્તને પ્રભુને હું વંદન કરું છું. તમારા અંશથી સર્વ જીવોના મનમાં તમે અંતર્યામી રૂપથી પ્રગટ રહો છો. સર્વના નિયતા અને અનંત એવા પરમાત્માને હું વંદન કરું છું. ગજેન્દ્ર આ પ્રમાણે આદ્ર બનીને શ્રી હરિની સ્તુતિ કરે છે. કાળ પકડે ત્યારે જીવ કેવો ગભરાય છે તે આ ગજેન્દ્રના ઉદાહરણને યાદ કરીને ગજેન્દ્ર જે ભગવાનની સ્તુતિ કરી હતી તેનો પાઠ કરવાથી અંતકાળ સુધરશે અને પરમાત્મા લેવા આવશે. હે પ્રભુ, હે ભગવાન, હે નાથ, હે અંતર્યામી, હે સર્વજ્ઞ સર્વશક્તિમાન, હું આપનો છું અને આપની શરણે છું. શરણાગતનું રક્ષણ કરો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું જેની પાછળ મોહિત હતો તે પૈકી કોઈ આજે મારી સાથે ઊભેલું નથી અને મને નોધારો છોડીને સૌ જતા રહ્યા છે. હવે આપ જ મારા આધાર છો. મને બચાવો. આપને સમર્પિત કરવા માટે મારી પાસે કશું જ નથી. આ પોકાર સાંભળીને ક્ષીર સમુદ્રમાં મહાદેવી લક્ષ્મી સાથે વાર્તાલાપ કરતા શ્રી હરિ વિષ્ણુ અચાનક જ ઊભા થયા અને ગરુડને બોલાવ્યું. માં લક્ષ્મીએ પૂછ્યું, પ્રભુ, આપણો વાર્તાલાપ અધૂરો મૂકીને ક્યાં જાઓ છો? પણ જવાબ આપ્યા વગર જ ગરુડ પર સવાર થઈને તેઓ સરોવરના કાંઠે આવી ગયા. તેમણે જોયું કે એક મગર હાથીને ઊંડા જળમાં ખેંચી રહ્યો છે અને હાથી નિસહાય લાચાર બનીને પોકારો પાડે છે. તરત જ તેમણે પોતાના સુદર્શન ચક્રને સજ્જ કર્યું અને પરવાળમાં ગજેન્દ્રને બચાવી લીધો. હાથી કંઈ સમજે વિચારે તે પહેલા તો તે મુક્ત થઈ ગયો અને આદ્ર બનીને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. સરોવરમાં એક કમળ ખીલેલું હતું. એ તેણે ભગવાન વિષ્ણુને ભેટ ધર્યું. એ કમળ લઈને ભગવાન પાછા મહાલક્ષ્મી પાસે ગયા અને કહેવા લાગ્યા કે, હે દેવી, હું તમારા માટે આ કમળ લેવા ગયો હતો. લ્યો, સ્વીકારો આ કમળ. ત્યારે લક્ષ્મીજીએ કહ્યું, વાહ પ્રભુ વાહ, શું તમારી લીલા છે. મારા માટે કમળ લેવા ગયા હતા કે કમળ આપનારને બચાવવા ગયા હતા? હું સર્વે કંઈક સાક્ષી ભાવે નિહાળી રહી હતી. ત્યારે શ્રી હરિ હસ્યા અને ભગવાન બોલ્યા, દેવી, તો આપે પણ જાણી લો કે એ ગજેન્દ્ર કે જેની સહાયે હું બધું યથાવત મૂકી દોડ્યો, એ એના પૂર્વ જન્મમાં મારો સાચો ઉપાસક અને અનન્ય ભક્ત હતો. દ્રવિડ દેશના એ રાજા ઇન્દ્રધૂમ હતા. એકવાર રાજા સ્નાન વિધિ પતાવીને પોતાની વિષ્ણુ ઉપાસનામાં એટલા એકલીન થયા કે બહારનું જગત પણ ભૂલાઈ ગયું. એવી વખતે અગસ્ત્ય મુનિ તેમના શિષ્યો સાથે ત્યાં પધાર્યા, પણ પોતે ધ્યાનાવસ્થ હોવાથી તેમની આગતા સ્વાગતા ન કરી શક્યા. રાજાએ મૌનવ્રત ધારણ કર્યું હતું. રાજાના હાવભાવ સ્થિતમાં કોઈ ફરક ન પડતા અગસ્ત્ય મુનિ ક્રોધિત થયા અને એક અભિમાની રાજાની એક હાથી જેવી વર્તણૂક બ્રાહ્મણ દેવતા માટે અપમાનિત માની શાપ આપી દીધો કે તેની હાથી જેવી જડ બુદ્ધિ માટે તેને હાથીની યોનિ પ્રાપ્ત થાય. શ્રાપ આપી અગસ્ત્ય મુનિ ત્યાંથી જતા રહ્યા. રાજાએ આ પણ ભગવાનની કૃપા સમજી તેમના ચરણોમાં વંદન કર્યું. પછી હજારો યોજન લાંબો વિશાળ અને ઊંચો એવા ત્રિકૂટ પર્વત પર હાથીઓના ઝુંડમાં આ અતિ શક્તિશાળી અને કદાવર પરાક્રમી ગજેન્દ્રનો ઉછેર થયો અને આ શ્રાપિત રાજા હાથી તરીકે ઉછરતા ગયા. આમ પૂર્વજન્મના કર્મને પ્રતાપે અને તે સાથે જ પૂર્વજન્મના પુણ્ય સંસ્કારોને કારણે તેની પ્રભુ સ્મરણની બુદ્ધિ કટોકટીના સમયે જાગૃત થઈ ગઈ. એને પ્રભુ સહાય માટે
પુકાર લગાવી ત્યારે મારું પ્રથમ કર્તવ્ય બન્યું કે તેની સહાયથી મારે વેળાસર પહોંચવું જ પડે. ભગવાન કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ સમગ્ર જીવન દરમિયાન મારી સ્તુતિ, પૂજા, પાઠ, સેવા, સુમિરણ, સત્સંગ કરે છે અને અંત સમયમાં અતિશય દુઃખના કારણે મને ભૂલી જાય છે, ત્યારે હું તેને યાદ કરું છું અને એનું મરણ સુધારું છું. તો મિત્રો, આ હતી ગજેન્દ્ર મોક્ષની કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.